ચાલો જય વિદ્રેલ। નમસ્કાર દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં હાર્દિકભાઈ અમૃતિયા અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલીવાર પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે હાર્દિકભાઈના વાઈફ ભૂમિકાબેનનો જન્મદિવસ છે, તો આપણા સૌ તરફથી ભૂમિકાબેનને જન્મદિવસની હાર્દિક શુભકામના। આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત બેનને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના મનની જે કંઈ પણ મનોકામના હોય તમામ કુદરત પૂરી કરે, એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ। આજે હાર્દિકભાઈએ સમાજમાં એક દાખલો બેસાડ્યો છે કે તેમના વાઈફનો બર્થડે ક્યાંય હોટલ કે રિસોર્ટમાં જઈને ન ઉજવતા આજે આપણી સંસ્થામાં બર્થડે ઉજવવા માટે આવ્યા છે। તો આ સમાજ માટે એક સરસ મજાનો દાખલો આજે બેસાડ્યો છે કે આપણા કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે જે સમાજના વંચિત વર્ગો છે તેની આપણે સૌએ નોંધ લેવી જોઈએ અને તેમને મદદરૂપ થવું જોઈએ, અને આપણા પ્રસંગોમાં તેમને પણ યાદ કરી અને એક પોતિકાની હૂંફ અને લાગણી પૂરી પાડવી જોઈએ। તે દાખલો આજે હાર્દિકભાઈએ પૂરો પાડ્યો છે સમાજને, ત્યારે ખરા હૃદયથી હાર્દિકભાઈનો પણ આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આજનું ભોજન હાર્દિકભાઈ તરફથી છે। ભોજનની અંદર ઢોસા છે, ચટણી, સાંભાર, ગુલાબજાંબુ અને છાશ। દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર આપણે નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરીએ છીએ। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધાઓ અંધ લાભાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે। સંસ્થા એમની પાસેથી એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેતી નથી અને 100% સંસ્થા સમાજ ઉપર નિર્ભીત છે। દોસ્તો, નેત્રહીનોના પુનર્વસનની સાથે સાથે ડેઈલી પક્ષીઓને 15 કિલો છોડ નાખવામાં આવે છે। હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે જે નાના મોટા જનજાગૃતિના કાર્યક્રમો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તો દોસ્તો, મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો કામ કરવા માટે તો જાય જ છે, પરંતુ સંસ્થાની અંદર રહીને વધુને વધુ નેત્રહીનોને રોજગાર પૂરો પાડી શકીએ તે માટે સંસ્થા દ્વારા છેલ્લા 10 મહિનાથી ડિસ્પોઝેબલ ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી રહ્યા છીએ। તો આ કાર્યને પણ વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વેના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવો સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે પણ આ સેવાકીય કાર્યની અંદર જોડાઓ, આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં મદદરૂપ થાવ, એવી આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ। દોસ્તો, વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો આપ અમારો સંપર્ક કરી શકો છો। એથી વિશેષ આપ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। બસ આગામી ટૂંક જ સમયની અંદર એ સંકુલ પણ આપણું ચાલુ થઈ જશે।
તો એને પણ ચાલુ કરવાનો આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. તો વધુને વધુ વિડીયોને શેર કરી દેજો જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે. દોસ્તો, આજના દિવસે હાર્દિકભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને ભૂમિકાબેનને ફરી જન્મદિવસની હાર્દિક શુભકામના. જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. સરખા